music. હું સ્વીટ લાગે છે, સ્વીટ લાગે છે મારો વાલો। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોડેમાં જે કમિંગ સૂન મેરેજ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મેસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ મેસ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળી જશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો ને તમારા એલર્ટ મેસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો અહીંયા સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે મિત્રો આપણે જે પણ મટીરીયલ યુઝ કર્યું છે વિડિયો અંદર બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી જ રહેશે। અને મિત્રો મટીરીયલ છે અંદર 4 અંકનો પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમે જોશો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો ફૂલ પ્રોજેક્ટને તમારે એલર્ટ મેસ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને ફૂલ પ્રોજેક્ટ એલર્ટ મેસ અંદર એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના મળતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એકોર્ડિંગની લિંક આપેલ છે। બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મેસની અંદર એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ ફૂલ પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે અહીંયા નીચે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે। અને અહીંથી તમે જો આ ફોલ્ડરને તમારે સિલેક્ટ કરી લેવાનું છે। આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરીયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને અંદર ચિપકાઈ લેશો તો તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે। બરાબર, ફોલ્ડર અહીંયા આવી જાય એટલે અહીંયા તમે જોશો સૌથી પહેલા તમારે શું કરવાનું, તમે જેનો પણ વિડીયો બનાવતા હોય મેરેજનો એનો તમારે ફોટો લઈ લેવાનો છે। બરાબર, તો આપણે અહીંયા એક આ ફોટો છે એને લઈ લઈએ છીએ। હવે તમારા પર થ્રી ડોટ છે એના પર ક્લિક કરીને જે પાછળનું લખેલું છે ફિલ કમ્પોઝિશન એરિયા તો એના પર ક્લિક કરશો આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। ત્યારે તમારા મોનાસના ઓપ્શન છે ને આ ફોટો જોઈશો વચ્ચે નથી તો આપણે અહીંયા થોડો સ્ક્રોલ કરીને ફોટાને વચ્ચે સેટ કરી લઈશું। બરાબર, આ રીતે ફોટો સેટ થઈ ગયો છે। હવે તમારે આ રીતે આગળ સ્ક્રોલ કરવાનું છે ને આવી જશું સ્ટેટસની લાસ્ટમાં। અને હવે તમારે ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટા લેન્થ છે લાસ્ટ સુધી આવી જશે। ફરીથી આપણે ફોટા લેયર પર ક્લિક રાખ્યા રીતે નીચે સ્ક્રોલ કરવાનું છે ને જે સોંગ છે એની ઉપર સેટ કરી દઈશું ફોટો એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે। બરાબર, આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે અહીંયા તમે થોડાક ઉપર આવશો તો તમને 2 લેયર જોવા મળશે, ગ્રુપ રેન્ક માર્ક્સવાળી 1 અને 2। બરાબર, તો ગ્રુપ રેન્ક માર્ક્સવાળી જે બંને લેયર છે એની અંદર આપણે ફોટા એડ કરવાનું છે। તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે, સૌથી પહેલા જે પહેલાની લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। અને અહીંયા તમે જે આપણે જેનો પણ તમે વિડીયો બનાવતા એના ફોટા આપણે લઈ લેવાનું છે। બરાબર, તો આપણે અહીંથી આ ફોટા છે તે લઈ લઈએ। બરાબર, તો જોઈ શકો છો જે આ ફોટો છે એને આપણે લઈ લઈએ અને ફોટાને આપણે નીચે લઈ દઈશું। ફોટા પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જવાનું છે અને જે પણ તમારો ફોટો હોય ફોટાને તમે જોઈ શકો છો આ રીતે તમારે સીધો સેટ કરીને આ રીતે બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી બહાર નીકળી જવાનું છે। બરાબર, અને જોઈશું અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ ફોટા લેન્થ અહીંયા 2 સેકન્ડ સુધી જશે તો એને આપણે સૌથી પહેલા લાસ્ટમાં આવી અને લેન્થ છે લેયરની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે એટલે તમે શું આપણો ફોટો ફ્રેમની અંદર એક લેયર લાગી ગઈ છે। તો હવે તમારે બીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ સેમ રીતે આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જશું અને અહીંયા પણ આપણે એક ફોટો હોય તમારે લગાવી શકો છો। અહીંયા તમારે તમારા વાઈફ જેનો પણ વિડીયો બનાવતા એની વાઈફનો ફોટો હોય અહીંયા તમે લગાવી શકો છો। તો આપણે અહીંયા બંનેનો ભેગો ફોટો છે તે લગાવી લઈએ। બરાબર, તો આ રીતે તમારે છે ફોટા અહીંયા લગાવી દેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા સરખી રીતે ફોટો છે તે સેટ કરી લઈએ। તો આ રીતે ફોટો સેટ થઈ જાય તમારે ખાલી પર ક્લિક કરી ફરીથી આપણે લેન્થ છે અને લાસ્ટ સુધી ફોટાની ખેંચી લઈશું। ફોટાની લેન્થ લાસ્ટ સુધી આવી જાય તમારે ફરીથી બહાર નીકળી જવાનું છે એટલે આપણે ફોટો ફ્રેમની અંદર બંને ફોટા લાગી ગયા છે। આટલું કામ થઈ ગયું છે। તો સૌથી પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે મિત્રો જે આપણે પાસવર્ડ છે ને પહેલા 2 આંકડા છે 15 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પર તમને 2 આંકડા મળી રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે 1 લાઇક અને 1 સબસ્ક્રાઇબ તો કરી શકો છો। તો હવે તમારે શું કરવાનું છે,
હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં આવી જવું છે અને અહીંથી આપણે ફોલ્ડરની અંદર આવી જશું ને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને 2 ટેક્સ્ટ પિન જે આપેલ છે તમે જોશો એક ટેક્સ્ટ પિન જે આ છે જે વાદળી કલરમાં અને જે બીજું ટેક્સ્ટ પિન છે એ તમે જોશો આ રીતે લીલા કલરમાં છે તો અહીંથી તમને જે પણ ટેક્સ્ટ પિન જે કલર જે પસંદ આવે પીએનજી તમે એડ કરી શકો છો એડ કર્યા પછી તમારે પીએનજી પર ક્લિક કરી મૂવ ટાસ્કના ઓપ્શન જવાનું છે તો જે હમણાં સાઈઝ છે અને સાઈઝ આપણે થોડીક વધારે લઈશું સાઈઝ વધાર્યા પછી તમારે શું કરવાનું છે પ્લસ પર ક્લિક કરી આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને જે આપણું ટેક્સ્ટ પિન છે ને એ નીચેની સાઈડ આ રીતે તમારે સેટ કરી લેવાનું છે બરાબર તો આ રીતે ટેક્સ્ટ પિન સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે આ રીતે સ્ક્રોલ કરી લાસ્ટમાં આવી જવાનું છે ને પીએનજી પર ક્લિક કરી એરો પર ક્લિક કરવાનું છે ને એની લેન્થ પણ લાસ્ટ સુધી આવી જશે હવે તમે પીએનજી પર ક્લિક રાખી જે પિન છે ને નીચે જોઈશું ફોટો એની ઉપર લેયર છે એની ઉપર સેટ કરશો એટલે કે ત્રીજા નંબરે સેટ કરશો એટલે કમ્પ્લીટ પીએનજી સેટ થઈ જશે એની નીચે તમને રેટિંગવાળી લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી કલર ડોટ્સમાં આવી જવું છે અહીંથી તમારે જોઈશે અહીંયા તમને આ કલર જોવા મળશે વ્હાઇટ તો એના પર ક્લિક કરવાનું છે અને હવે તમારે જો ઉપર જે પેન્સિલવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે જે ફોટો હોય એની બેકગ્રાઉન્ડમાં જે પણ કલર હોય કલર તમારે સિલેક્ટ કરી લેવાનું છે એટલે એ નીચે કલર લાગી જશે ને તમે જોઈ શકો છો આ રીતે આપણો ફોટાની અંદર કમ્પ્લીટ કલર છે તે નીચે લાગી જશે તો આપણે કલર સિલેક્ટ કરી લઈએ તમે જોઈ શકો છો આ રીતે કલર સિલેક્ટ કરી અને આ રીતે કરી લેવાનું છે તો તમે જો કલર મેચિંગ થઈ જશે ને પીએનજી પણ મસ્ત દેખાશે તો આ રીતે પીએનજી સેટ થઈ ગયું છે તો હવે તમારે શું કરવાનું છે હવે તમારે આ રીતે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને હવે તમે જો ઉપર તમને એક લેયર જોશે ત્રીજાની ડેટ લખેલી છે એનું આઈબ્રો બંધ છે તો એને ચાલુ કરશો એટલે ઉપર સાઈડ જે તારીખ લખેલી છે એ કમ્પ્લીટ આવી જશે તો અહીં તમારે એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટની અંદર આવી જવું છે અને અહીંયા તમારે જોજો મેરેજની જે પણ ડેટ હોય તમારે ડેટ લખી લેવાની છે અહીંયા તમે લખ્યું છે આપણે ડેટ લખેલી છે તમે જોશો 2021 અને ચોથો મહિનો અને 2024 બરાબર તો તમારે જે પણ તારીખ હોય તમારે તારીખ લખી લેવાની છે તમારી પ્રમાણે તો આપણે તારીખ લખી લીધી છે ત્યારબાદ તમે જો આની અંદર આપણે બ્લુ કલર નીચે જોશો કલર લગાવ્યો છે તો એની અંદર તમને આ રેટિંગવાળી લેયર જોવા મળશે તો આની અંદર તમે પાછળનો જે ફોટાની અંદર કલર છે તમે અહીંયા તમારી રીતે અહીંયા અલગ અલગ ચેન્જ કરી શકો છો અહીંયા લાલ રાખી શકો છો કોઈ પણ કલર તમે રાખી શકો છો ત્યાર પછી આપણે ડેટવાળી લેયર છે એની અંદર પણ તમે અહીંયા કલર બોક્સમાં જઈ આનો પણ કલર તમે ચેન્જ કરી શકો છો તમારી રીતે બરાબર તો તમારે જે પણ કલર રાખવો હોય તમે રાખી શકો છો આ રીતે થઈ ગયું છે તો હવે તમારે શું કરવાનું છે હવે તમારે ફરીથી શું કરવાનું છે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને મીડિયા બોક્સમાં આવી જવું છે અહીંયા તમે જોજો મેં તમને કાલે બ્લેક વિડીયો આપેલ છે તો વિડીયોને આપણે એડ કરી લઈશું વિડીયોને એડ કરી પછી તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3D અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે ફૂલ સ્ક્રીન કર્યા પછી તમે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શનલ ઓપ્શનમાં આવી જવાનું છે અને અહીંથી તમારે લાઇટ ઓન ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે એના પર ક્લિક કરશો ને તમને 5 ઓપ્શન જોવા મળશે તો અહીંયા તમે જોજો જે ચોથાનું કલર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો તમારો વિડીયો ઇફેક્ટ છે એ કમ્પ્લીટ લાગી જશે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે એનિમેશન સાથે આપણો વિડીયો ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી ગયો છે હવે તમારે લાસ્ટમાં આવી જવું છે ને વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વિડીયોને અહીંયા એક્સટેન્ડ અંદર છે અહીંયા કટ થઈ જશે બરાબર મિત્રો આ રીતે થઈ ગયું છે તો હવે તમારે શું કરવું છે હવે તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને જે વિડીયો લેયર છે એના પર ક્લિક રાખી લેયરને આપણે નીચે સેટ કરી લઈશું ત્રીજા નંબરે સેટ કર્યા પછી તમારે ઉપર સાઈડ તમને 2 લેયર જોવા મળશે બ્લર ઇફેક્ટ લખેલું જોવા મળશે બરાબર તો બંનેના આઈટમ બંધ હશે તો એને ચાલુ કરી દેશો એટલે તમે શું વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે આ રીતે આગળ પ્લે કરશો એટલે બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે કમ્પ્લીટ બરાબર તો આ રીતે થઈ ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 30 તો નોટ કરી લેજો આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે અને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના લખતા અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો તો લાઇક કરી દો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે તમારે શું કોણ છે સૌથી તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો જોઈ શકો છો આ આપણો ટ્રેન્ડિંગ સોંગ પર છે તે સ્ટેટસ એટલે કે મેરેજ માટેનું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે તમારા સ્ટેટસને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપિરિયન્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો તો મિત્રો મળીએ એક બીજા આઈટમ મળશે ત્યાં સુધી જય માતાજી.